સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ છે। રાજકીય પાર્ટીઓ પોતાના મૂર્તિયાઓ મેદાનમાં ઉતારતી નજરે પડી રહી છે। ત્યારે આ વચ્ચે ગઈકાલે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલા ખેડૂત નેતા જે હવે ભાજપના નેતા બની ચૂક્યા છે રાજુ કરપડા, તેઓ પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઝંપલાવી શકે છે તે પ્રકારે સૂત્ર પાસેથી માહિતી મળી રહી છે। જી હા, વાત છે સુરેન્દ્રનગરની મૂડી બેઠક પરથી રાજુ કરપડા જિલ્લા પંચાયતની ચૂંટણી લડી શકે છે તેવું અમારા વિશ્વાસુ સૂત્રો કહી રહ્યા છે। શું મામલો છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ગઈકાલે ગુજરાતના રાજકારણમાં મોટી નવાજૂની જોવા મળી હતી, કેમ કે ખેડૂત નેતા રાજુ કરપડા જે બિન રાજકીય રીતે છેલ્લા થોડાક સમયથી જોવા મળી રહ્યા હતા, તેમણે હવે વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીનો હાથ થામ્યો છે। કમલમ ખાતે સમર્થકોની હાજરીમાં તેઓ ભાજપમાં જોડાયા છે। જે આ વાત કરીએ તો થોડા સમય પહેલાં તેમણે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું હતું। રાજીનામા આપ્યા બાદ તેમણે આમ આદમી પાર્ટીના જે વિસાવદરના ધારાસભ્ય છે ગોપાલ ઇટાલિયા, તેમની સામે ગંભીર આક્ષેપો કર્યા હતા, સતત નિવેદનબાજીઓ અને પ્રહાર કર્યા હતા, તેના કારણે રાજકારણ ગરમાયું હતું। ત્યારબાદ હવે ગઈકાલે રાજુ કરપડા ભાજપમાં જોડાયા બાદ ગૃહમંત્રી હર્ષ સંઘવીને પણ મળ્યા હતા। ખેડૂત નેતા તરીકે છાપ ધરાવનાર રાજુ કરપડા છે, તેઓનું સુરેન્દ્રનગર જિલ્લામાં જબરજસ્ત હોલ્ડ છે ને સૌરાષ્ટ્ર ઝોનમાં પણ તેઓની સારી કામગીરી હોવાથી એક નામ છે ને રાજુ કરપડાના ભાજપમાં આવવાથી ભારતીય જનતા પાર્ટી પણ વધુ મજબૂત બની હોય તેવું રાજકીય વિશ્લેષકો પણ માનતા નજરે પડી રહ્યા છે। ત્યારે રાજુ કરપડાને શું કોઈ ભાજપે કમિટમેન્ટ આપી હતી કે કેમ, કે પછી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય કે વિધાનસભાની ચૂંટણી લડાવવાની વાત હતી કે કેમ, તેને લઈને જે ઘણી બધી ચર્ચાઓ, આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી હતી, જે અનુમાનો લગાવવામાં આવી રહ્યા હતા, એ તમામ અટકળોનો અંત આવ્યો હોય તેવું પણ કહેવાય રહ્યું છે। ને અમારા જે વિશ્વાસુ સૂત્રો જણાવી રહ્યા છે તે મુજબ રાજુ કરપડા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઝંપલાવી શકે છે। જ્યાં સુરેન્દ્રનગરની મૂડી 2 બેઠક છે, ત્યાંથી રાજુ કરપડાને ભારતીય જનતા પાર્ટી ઉમેદવાર તરીકે ચૂંટણીના જંગમાં ઉતારી શકે છે। એટલે ખૂબ જ મહત્ત્વના સમાચાર છે તે રાજકારણને લઈને લાગતા નજરે પડી રહ્યા છે। સાથે જ અત્યારે ટિકિટોની વહેંચણી થઈ રહી છે ટેલિફોનિક માધ્યમથી। જે રાજકીય પાર્ટીઓ છે તે પોતાના ઉમેદવારોની જાહેરાત કરતી નજરે પડી રહી છે। ત્યારે અમારા એક અંગત વિશ્વાસુ સૂત્ર જણાવી રહ્યા છે કે રાજુ કરપડાને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મૂડી 2 બેઠક પરથી ટિકિટ મળી શકે છે અને તે આગામી સમયમાં ચૂંટણી લડી શકે છે। ત્યારે જોવાનું એ રહ્યું કે હવે ભારતીય જનતા પાર્ટી તરફથી જો સત્તાવાર જાહેરાત થાય તો પછી હવે રાજકારણ ગરમાવાની શરૂઆત થશે અને રાજુ કરપડા જો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઝંપલાવશે તો ચોક્કસથી સુરેન્દ્રનગરના રાજકીય સમીકરણમાં મોટો ઉલટફેર પણ જોવા મળી શકે છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો।